નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 2ના 7મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે ઇન્ટરપ્ટ્સ એન્ડ અધર ઇમ્પોર્ટન્ટ સિગ્નલ્સ ઓફ 8085 માઇક્રોપ્રોસેસર. Prerequisites for this session: pin diagram of 8085, functional diagram of 8085. After completion of this session, student will be able to identify working of interrupts and other signals of 8085 microprocessor. Topics to be covered: interrupts and other signals of 8085 microprocessor. મિત્રો, આ પિન ડાયાગ્રામ છે. આ પિન ડાયાગ્રામ આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છે. આપણે જાણીએ છીએ કે માઇક્રોપ્રોસેસર 8085માં 40 પિન હોય છે. અહીં 40 પિનમાં જુદી જુદી પિનનો સમાવેશ થાય છે, જેની ચર્ચા આપણે આગળ કરી છે. આ ફંક્શનલ ડાયાગ્રામ છે, જેમાં ડાયરેક્શનલ બતાવેલ છે. આ ડાયરેક્શન છે, જે એરો છે, જે સિગ્નલની ડાયરેક્શન છે, એ ઇનપુટ આઉટપુટ સિગ્નલનું બાયફર્કેશન કરે છે. અને બાય ડાયરેક્શનલ મલ્ટીપ્લેક્સ એડ્રેસ એન્ડ ડેટા બસ બતાવેલ છે અને હાયર ઓર્ડર એડ્રેસ બસ બતાવેલ છે. હવે સ્ટાર્ટ કરીએ ઇન્ટરપ્ટ. (8085) suspend the current working on receiving the interrupt. એટલે કે 8085 એનું જે પણ કાર્ય કરતું હોય એ કાર્ય જ્યારે કરે અને ઇન્ટરપ્ટ આવે તો પોતાનું કાર્ય અટકાવે છે અને ઇન્ટરપ્ટની રિક્વેસ્ટ પ્રમાણે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એક્ઝિક્યુટ કરે છે. એટલે ઇન્ટરપ્ટ દ્વારા જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાનું હોય એ પૂરું કરે છે અને એ પૂરું કર્યા બાદ જ્યાં એ આગળ અટક્યું હતું ત્યાંથી પોતાનું કાર્ય ફરી શરૂ કરે છે. 8085માં કુલ 5 ઇન્ટરપ્ટ છે: ટ્રેપ, RST 7.5, RST 6.5, RST 5.5 અને INTR. આ 5 ઇન્ટરપ્ટ હાઈએસ્ટ ટુ લોએસ્ટ પ્રાયોરિટી બતાવેલ છે. જેમ કે ટ્રેપ હાઈએસ્ટ પ્રાયોરિટી છે, ત્યારબાદ ક્રમશઃ RST 7.5, RST 6.5, RST 5.5 અને INTR છે. INTA સિગ્નલની વાત આપણે આગળ કરીએ. ટ્રેપ આ હાઈએસ્ટ પ્રાયોરિટીનો ઇન્ટરપ્ટ છે. આ ઇન્ટરપ્ટનું જ્યારે આગમન થાય ત્યારે માઇક્રોપ્રોસેસર પોતાનું કાર્ય અટકાવી દે છે અને આ ઇન્ટરપ્ટને કોઈ પણ હાર્ડવેર અથવા સોફ્ટવેર રોકી શકતું નથી. જનરલી આ ઇન્ટરપ્ટ જ્યારે પાવર કટ ઓફ હોય સડન અને એ દરમિયાન ઇમ્પોર્ટન્ટ વેલ્યુ સેવ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ છે ટ્રેપ ઇન્ટરપ્ટ, જે હાઈએસ્ટ પ્રાયોરિટી છે અને આને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ પણ કહે છે. RST 7.5, RST 6.5 અને RST 5.5. આ જે 3 ઇન્ટરપ્ટ છે, આ રિસ્ટાર્ટ ઇન્ટરપ્ટ છે. INTR ઇન્ટરપ્ટ આ જનરલ પર્પઝ ઇન્ટરપ્ટ છે. આ ઇન્ટરપ્ટ છે 4 ઇન્ટરપ્ટ: RST 7.5, 6.5, 5.5 અને INTR. આને માસ્ક કરી શકાય છે, એટલે કે ડિસેબલ કરી શકાય છે ડિસેબલ ઇન્ટરપ્ટ ઇન્સ્ટ્રક્શન દ્વારા, અને એનેબલ ઇન્ટરપ્ટ ઇન્સ્ટ્રક્શન દ્વારા એને એનેબલ કરી શકાય છે. ત્યારબાદ INTA લો. આ છે ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ. જ્યારે બહારથી કોઈ પણ ઇન્ટરપ્ટનું આગમન થાય તો માઇક્રોપ્રોસેસર બહારની ડિવાઇસને સૂચના આપે છે કે તમારું ઇન્ટરપ્ટ મળી ગયેલ છે. એ આ સિગ્નલ દ્વારા આપે છે. INTA ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ. ઇન્ટરપ્ટ પૂરા થયા મિત્રો. હવે અધર સિગ્નલ્સની વાત કરીએ.
હોલ્ડ અને HLDA આ એવા સિગ્નલ્સ છે જે જ્યારે બાહ્ય ડિવાઇસને જેમ કે ડાયરેક્ટ મેમરી એક્સેસ DMA કંટ્રોલરને કોઈક વસ્તુ માટે ઓથોરાઇઝ કરવાના હોય ત્યારે આ સિગ્નલનો યુઝ કરવામાં આવે છે. જ્યારે DMA કંટ્રોલર જેવી કોઈ ડિવાઇસ માઇક્રોપ્રોસેસર 8085ના એડ્રેસ અને ડેટા બસનો ઉપયોગ કરવા માંગે ત્યારે હોલ્ડ સિગ્નલ માઇક્રોપ્રોસેસરને મળે છે. માઇક્રોપ્રોસેસર હોલ્ડ સિગ્નલ મેળવ્યા પછી ટ્રાયસ્ટેટમાં જતું રહે છે, એટલે કે એને કોઈ પણ અન્ય સિગ્નલની અસર થતી નથી, બધું કાર્ય અટકી જાય છે. રીડ બાર, રાઇટ બાર, ઇનપુટ આઉટપુટ મેમરી બધા ટ્રાયસ્ટેટ મોડમાં જતા રહે છે. આની ચર્ચા આપણે કંટ્રોલ એન્ડ સ્ટેટસ સિગ્નલમાં કરી છે કે ટ્રાયસ્ટેટ મોડ ક્યારે આવે. તો મિત્રો, આ જ્યારે હોલ્ડ સિગ્નલ આવે ત્યારે ડેટા ટ્રાન્સફર ટ્રાયસ્ટેટ મોડમાં જતું રહે છે અને ત્યારબાદ માઇક્રોપ્રોસેસર બાહ્ય ડિવાઇસને, જે ડિવાઇસને ઓથોરાઇઝ કરવાની છે એ ડિવાઇસને સિગ્નલ મોકલે છે કે તમે હોલ્ડ સિગ્નલ મળી ગયેલ છે. તો હોલ્ડ અકનોલેજમેન્ટ HLDA સિગ્નલ મોકલે છે કે હવે પછીના સાયકલમાં તમને કંટ્રોલ આપી દેવામાં આવશે. રેડી સિગ્નલ. માઇક્રોપ્રોસેસર ઘણી વખતે સ્લો પેરિફેરલ ડિવાઇસીસ સાથે કાર્ય કરતું હોય છે. આ વખતે રેડી સિગ્નલ યુઝ થાય છે જેથી સ્લો પેરિફેરલ ડિવાઇસ સાથે સિંક્રોનાઇઝેશન થઈ શકે. (8085) છે એ જ્યારે પેરિફેરલ ડિવાઇસ ડેટા ટ્રાન્સફર કરવા માટે રેડી હોય ત્યારે હોલ્ડ સિગ્નલ રિસીવ કરે છે. જ્યારે આ સિગ્નલ લો હોય ત્યારે 8085 વેઇટ સ્ટેટમાં જાય છે અને પેરિફેરલના રિસ્પોન્સની રાહ જુએ છે. અને જ્યારે 8085 હાઈ સિગ્નલ રિસીવ કરે છે ત્યારે પેરિફેરલ ડિવાઇસીસ રેડી છે અને ડેટા ટ્રાન્સફર માટે તૈયાર છે. એટલે કે આ સિગ્નલ બાહ્ય ડિવાઇસ સાથે જ્યારે એ ડિવાઇસ સ્લો હોય તો કમ્યુનિકેશન માટે એક સિંક્રોનાઇઝેશન લેવલ પર કાર્ય કરે છે. રીસેટ ઇન અને રીસેટ આઉટ. રીસેટ ઇન સિગ્નલ પરથી ખ્યાલ આવે કે 8085 રીસેટ થાય, આ પિન લો હોય ત્યારે રીસેટ થઈ જાય છે. અને રીસેટ થઈ ગયા બાદ બાહ્ય ડિવાઇસીસને સિગ્નલ મોકલી દે કે હવે ડિવાઇસ રીસેટ થઈ ગઈ છે, 8085 રીસેટ થઈ ગયું છે. એ રીસેટ આઉટ સિગ્નલ દ્વારા થાય છે. તો મિત્રો, આજે આપણે શું શીખ્યા? આજે આપણે 5 ઇન્ટરપ્ટ અને અધર ઇમ્પોર્ટન્ટ સિગ્નલ જેવા કે રેડી, હોલ્ડ, HLDA, રીસેટ ઇન, રીસેટ આઉટ વગેરે વિશે આપણે માહિતી મેળવી. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.